ગુડ મોર્નિંગ. સ્કૂલ ઓફ ડિવોશન પાટડી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ધોરણ 12 યુનિટ 4 રીડ 2, જેમાં આજે આપણે પોએમ ભણીશું. બ્લાઇન્ડ ડીપ ફિશ. ઇટ ઇઝ રિટન બાય આનંદ આચાર્ય. તો બ્લાઇન્ડ આંધળી, ડીપ બહેરી, ફિશ માછલી, એટલે કે આંધળી બહેરી માછલી, જે આનંદ આચાર્ય જે છે એના દ્વારા લખવામાં આવેલી છે. તો અહીં આંધળી બહેરી માછલી. In a dark cave flows a dark river, and on its stony bank there sits a man, old as the sun. તો in a dark cave, એક ડાર્ક એટલે અંધારી, કેવ એટલે ગુફા, એક અંધારી ગુફા જે છે જેમાં આપણે a cave that flows a dark river, એની અંદર પણ એક અંધારી નદી જે છે એ ચાલી રહી છે. And on its stony bank, અને એની જે પથરાળ, સ્ટોની એટલે પથરાળ, જે બેંક એટલે કિનારો જે છે, there sits a man, એક વ્યક્તિ છે કે જે બેઠેલા છે. બરાબર. old as the sun or older, એટલે કે સૂર્ય જેટલા, as the sun or older, અથવા તો એના કરતાં પણ વૃદ્ધ કોઈ વ્યક્તિ છે એ બેઠા છે. એટલે અહીં કહે છે ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર, એક અંધારી ગુફા જે છે એમાં અંધારી નદી જે છે ચાલી રહી છે. એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક, અને એની જે સ્ટોની બેંક જે છે એટલે કે જે પથરાળ, એનો કિનારો જે છે, ત્યાં અ મેન, એક વ્યક્તિ બેઠા જે છે, બરાબર, એ અહીં ઓલ્ડ, વૃદ્ધ છે જે વ્યક્તિ બેઠા છે. એન્ડ એઝ ધ સન, સૂર્ય જેટલા, કદાચ જ્યારથી કુદરતે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે ત્યારથી, આ પ્રકૃતિ જે છે એ છે ત્યારથી, ઓર ઓલ્ડર, અથવા તો એના કરતાં પણ વધારે વૃદ્ધ એમ. તો ઓલ્ડ વિવિંગ અ યાર્ન ઓફ રેઇનબો, એન્ડ એક વિવિંગ એટલે વણવું, એ વણી રહ્યા છે યાર્ન ઓફ રેઇનબો. યાર્ન એટલે તાતણો થાય, દોરો થાય, બરાબર. ઓફ રેઇનબો, રેઇનબો એટલે મેઘધનુષ્ય. જ્યારે કુદરત જે છે એ સમય પ્રકૃતિનો એવો આવે છે ત્યારે મેઘધનુષ્ય જે છે આકાશમાં થાય છે. એમ અહીં બેઠેલ વૃદ્ધ જે છે એ પણ એવી રીતે દોરા જે છે એને વણી રહ્યા છે, અને એ વણવામાં એ મશગુલ છે. તો વૃદ્ધને એટલે કે તમે કહી શકો કે કોઈ વ્યક્તિ છે કે જ્યારથી પૃથ્વીનો ઉદ્ભવ થયો છે ત્યારથી આજ દિન સુધી તે ત્યાં જ બેઠા છે. અને એ રેઇનબો એટલે જે આપણને અહીં મેઘધનુષ્ય, પણ એ મેઘધનુષ્યના અર્થમાં આપણને કુદરત દ્વારા આપવામાં આવેલી પ્રકૃતિ, જે આપણે આપણી આસપાસ હરિયાળી જોઈએ છીએ, જે આપણે આપણી આસપાસ બધી જ જે પ્રકૃતિ છે જેનાથી આપણું મન પ્રફુલ્લિત થાય છે, એ દરેક બાબત જે છે એ, એટલે કે વૃદ્ધ જે છે એ બેઠા છે, અને એમની સરખામણી જે છે એ એટલી હદે, એટલે કે સૂર્ય જે છે એના કરતાં પણ વધારે વૃદ્ધ, એવી વાત કરી છે. હમિંગ અ સોંગ, અને એ જે છે તો વિવિંગ અ યાર્ન ઓફ રેઇનબો એન્ડ હમિંગ અ સોંગ, અને એ વ્યક્તિ જે છે એ ગીત ગાઈ રહ્યા છે. બટ ધ બ્લાઇન્ડ ડીપ ફિશ ધેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ, બટ બ્લાઇન્ડ ડીપ ફિશ, પરંતુ જે બહેરી આંધળી માછલી જે છે, ધેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ, સ્ટ્રીમ એટલે ઝરણું, જે અંદર અંધારી ગુફા જે છે એમાંથી જે ડાર્ક રિવર એટલે કે અંધારી નદી જે છે વહી રહી છે, એટલે કે જે માછલી જે છે એ અંદર
છે. આમ જોવા જઈએ તો અહીંયા કોઈ પણનું ભવિષ્ય નિશ્ચિત નથી, એ અહીં દર્શાવે છે. તો બેરી આંધળી માછલી છે, ધેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ, આ ઝરણું છે એમાં તરી રહી છે. સી નાઇધર યાન નોર અ મેન, સી નાઇધર યાન, એ જે માછલી જે છે એને કોઈ પણ પ્રકારનું અહીં યાન એટલે કે તાંતણો દોરો જે છે એ નથી દેખાતો, અથવા તો નોર હિયર, અથવા તો સંભળાતું નથી. તો કહે છે કે નાઇધર યાન નોર મેન, કોઈ પણ માણસને નથી જોઈ શકતી. નોર હિયર ઇઝ એવર લાસ્ટિંગ સોંગ, નોર હિયર, હિયર એટલે સાંભળવું, હિઝ એવર લાસ્ટિંગ સોંગ, એવર લાસ્ટિંગ કદી અંત ન પામે તેવું ગીત જે છે એ પણ સાંભળી શકતી નથી. તો અહીં કહે છે કે ઇન ડે ડાર્ક કેવ ફ્લોઝ ડાર્ક રિવર, એક અંધારી ગુફા છે, એમાં અંધારી નદી જે છે વહી રહી છે, અને એની અંદર બટ ધ બ્લાઇન્ડ ડીપ ફિશ, પરંતુ બેરી આંધળી માછલી જે છે એ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ, સ્વિમ એટલે તરવું, ઇન ધ સ્ટ્રીમ એ પણ તે ઝરણું છે એમાં વહી રહી છે. એટલે કે આપણે જે માનવ જાત જે છે એનું પણ એવું જ છે, એનું ભવિષ્ય ક્યારેય નિશ્ચિત નથી, ભવિષ્ય કોઈ ભાંકી શકતું નથી કે આવનારા સમયમાં શું થશે. કંઈ આ બેરી આંધળી માછલી જે છે એ પણ એવી જ રીતે છે, અને આ કુદરતે રચેલી જે પ્રકૃતિ જે છે એમાં આપણે કંઈ સમજી શકતા નથી, અને એ જે છે એને આપણે અંધારામાં આંધળી માછલીની જેમ ફરીએ છીએ. તો અહીં વાત જે છે એ એવી છે કે વ્યક્તિ છે એ વૃદ્ધ છે, વૃદ્ધ એટલે કે સૂર્ય કરતાં પણ વૃદ્ધ દર્શાવે છે, જે કુદરત આપણે કહી શકીએ, બરાબર. અને બહેરી આંધળી માછલી જે છે એ મનુષ્ય માટે છે. તો અહીં કવિ જે છે એ આ જુદી જુદી પ્રકૃતિના ઉદાહરણો લઈ માનવજાત જે છે એને યોગ્ય રાહ જે છે કે ભવિષ્ય નિશ્ચિત નથી, અને પ્રકૃતિ જે છે એ સર્વસ્વ છે એ સમજાવવાનો પ્રયત્ન કરે છે. તો બ્લાઇન્ડ ડીપ ફિશ ખૂબ જ મહત્ત્વની પોઈમ છે. વધુ વિશેષ એમાં આ કુદરત છે એના વિશેની માહિતી સમજવી જોઈએ, અને આપણું ભવિષ્ય જે છે એ અનિશ્ચિત છે એ પણ આપણે સમજવું જોઈએ. થેન્ક યુ વેરી મચ. તદુપરાંત આપણને કોઈ પણ પ્રશ્ન મૂંઝવે તો આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.